નમસ્કાર ખેડૂત મિત્રો, હું ભાવિન ભીમાણી લેમોઝ એગ્રી કેરમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણી સાથે કૃષિ તજજ્ઞ એવા કૌશિકભાઈ વઘાસિયા આપણી સાથે જોડાયેલા છે. આપણે કૌશિકભાઈ પાસેથી આજે એ પ્રકારની માહિતી મેળવશું જે ખરેખર આપને આવનારા સમયમાં અને અત્યારે જે ખાસ કરીને ખેડૂતો જેનું ઉત્પાદન વધારવા માંગે છે એના માટે ખાસ માહિતી મહત્વની છે. કૌશિકભાઈ, હવે મને પહેલાં તો એ સમજાવો, આજે આ પીજીઆર છે, રાસાયણિક ખાતરો છે, આનો એટલો બધો વપરાશ કરવા છતાં ખેડૂત એટલું ઉત્પાદન કેમ લઈ નથી શકતા અને ચાર પેદાશો લે છે, તો એના માટે કયા પ્રકારથી ખેતી કરવી જોઈએ? જમીન સુધારવા માટે આપણે કયા પ્રકારના પગલાં લેવા જોઈએ? આમ તો આપણે જાણીએ છીએ, આ વર્ષે જ જોયું 2024ના વર્ષમાં દોઢેક વર્ષ મહિના પહેલા જે અતિરેક વરસાદો પડ્યા, જે કાલાવડ, જુનાગઢ ને બધી સાઈડમાં, તો મોટાભાગના પાકો ફેલ છે, સુકાઈ ગયા, ખાખરી ગયા, તણાવ જેને કહેવાય ને કે સ્ટ્રેન્થમાં આવી ગયા, બરોબર, અને એ પાકો ફેલ ગયા. એ લોકો ખાતરો પુષ્કળ વાપરે છે, જંતુનાશક દવાઓ વાપરે છે, છતાં એ મેન્ટેન નથી કરી શક્યા. એટલે કે પીજીઆરો પુષ્કળ વાપરીએ છીએ, રાસાયણિક ખાતરો પુષ્કળ વાપરીએ છીએ, પણ એનાથી આપણે અમુક વિકૃત પરિસ્થિતિની અંદર આપણે ઉત્પાદન લઈ શકતા નથી, અને વારંવાર કોઈને કોઈ તત્વો વાપરી શકતા વિકૃત નથી લઈ શકતા. તો એનું મૂળભૂત કારણ હોય તો જમીનની ફર્ટિલિટી ડાઉન છે, જમીનની અંદર ન્યુટ્રિશનની પરિસ્થિતિ વિકૃત છે, મેન્ટેન રહેવું જોઈએ. અને જમીન છે એકદમ બધા ન્યુટ્રિશન બેલેન્સમાં પાકને મળતા રહેવા જોઈએ. એમ કહેવાય છે કે ન્યુટ્રિશન પાકને સંપૂર્ણ રીતે પાવરફુલ મળે તો કોઈ પણ પરિસ્થિતિને પાક સામનો કરી અને સારી ઉત્પાદન લઈ શકે. કૌશિકભાઈ, આજે ન્યુટ્રિશનનું બેલેન્સ છે અને જમીનમાં પીએચ જાળવી રાખવા માટે અને વધુ ખેડૂત મિત્ર આપણા વધુ પાક ઉત્પાદન લઈ શકે એના માટે આપણે શું કરવું જોઈએ? એના માટે મારી દ્રષ્ટિએ મેં જોયું છે કે સૌથી વિકૃત પરિસ્થિતિ માટે કાયમ માટે ટકી રહેવું હોય અને બેલેન્સમાં ન્યુટ્રિશન રાખવા હોય તો જમીનની અંદર એક લેબ ટેસ્ટ કર્યા છે, દરેક જગ્યાએ લેબ ટેસ્ટ થયા છે. એમ કહેવાય છે કે સારા જમીનની ફર્ટિલિટી માટે, સારા ઉત્પાદન માટે જમીનની અંદર 1.25% કરતાં ઓર્ગેનિક કાર્બન હોવો જરૂરી છે. બરોબર છે. આપણી જમીનમાં 0.345% ઓર્ગેનિક કાર્બન છે. તો એનાથી શું થાય છે, જેટલો જમીનમાં ઓર્ગેનિક કાર્બન નથી મળતો, ઓર્ગેનિક કાર્બન નીચો છે, એને આધારે જેમ આપણી જમીનની અંદરથી જે ન્યુટ્રિશન પીજીઆરો બધા પેદાશ થવા જોઈએ એ બેક્ટેરિયાની એક્ટિવિટીથી વિઘટનથી થતા હોય છે. હા, બરોબર છે. તો બેક્ટેરિયાની વિઘટન ત્યારે જ હોઈ શકે કે એને ઓર્ગેનિક કાર્બનના હુમસ, નંબર ઓફ હુમસ જમીનની અંદર હોવું જોઈએ, અને તો જ બેક્ટેરિયાની હાજરી હોઈ શકે. બેક્ટેરિયાની હાજરી હશે તો જ બધા ન્યુટ્રિશન મળી શકે. બધા ન્યુટ્રિશન મળી શકે તો જ સ્ટ્રેન્થની સામે ટકી શકે, તો જ પાક કાયમ માટે હેલ્ધી રહી શકે. પહેલા આપણે કાર્બન ઉપર વાત કરીએ તો કાર્બન ઘણી પ્રકારના આવે છે. એસિડિક આવે છે, નોન એસિડિક આવે છે, ઓર્ગેનિક આવે છે અને પ્રોટીન બેઝ કાર્બન આવે છે. તો આમાંથી સૌથી સારો કાર્બન કયો? સારો ઓર્ગેનિક કાર્બન એટલે કે પીએચ ન્યુટ્રલ બેલેન્સ વાળો હોય. બરોબર. કારણ કે આપણી જમીનમાં તો પીએચ છે કે પાણી જમીન છે એ હાઈ પીએચ નું હોય અથવા લો પીએચ નું હોય. બરોબર. તો તમે જે ઓર્ગેનિક કાર્બન આપી રહ્યા છો તો એનાથી તમારું મૂળભૂત પીએચ ન્યુટ્રલ થાય તો બેક્ટેરિયાની એક્ટિવિટી વધી શકે અને ન્યુટ્રલ પીએચ ની અંદર બધા બેક્ટેરિયાનું વિઘટન થઈ અને બધા પોષક તત્વો મળી શકે છે. ધારો કે તમે કાર્બન નાખ્યો, હાઈ પીએચ નો કાર્બનનો યુઝ કર્યો તો એનો બેનિફિટ નથી મળવાનો જમીનને. કાર્બન એડ થયો, જમીનની હંમેશા ન્યુટ્રલાઇઝ કાર્બન જમીનની અંદર એડ થવો જોઈએ. એટલે ધારો કે તમે જમીનની અંદર ન્યુટ્રલાઇઝ કાર્બનની 1 લીટર જમીનની અંદર 1 એકરમાં આપી દીધું, બરોબર, તો એ જમીનનો પીએચ છે એ 8.5 છે. તો એના તમે ટેસ્ટ કરશો, એક આપ્યા પછી અમુક સમય પછી પ્રોસેસ થયા પછી 7.5 પીએચ તમે લઈ જઈશું. બરોબર. 8.5 થી 7.5 પીએચ ની અંદર જ્યારે તમારી જમીન ન્યુટ્રલાઇઝ થઈ રહી છે ત્યારે અનેક ગણો જમીનની અંદર હવે જે ફોસ્ફરસ પડ્યો છે અનઅવેલેબલ ફોર્મમાં, નાઇટ્રોજન પડ્યો છે અનઅવેલેબલ ફોર્મમાં, મેગ્નેશિયમ, હોર્મોન્સ, પીજીઆર
એ ફટાફટ પ્રોસેસ કરી અને અવેલેબલ ફોર્મમાં ટ્રાન્સફર કરી શકશે. હમણાં અમારે એક ચર્ચા થતી હતી કે કોઈ એવો પાવડર નથી આવવાનો કે આપણી બગડી ગયેલી જમીનને આપણે છાંટી દઈએ અને સુધરી જાય. તો એના માટે આપણે જે કાર્બન યુઝ કરીએ છીએ તો ખેડૂતને કેટલો ટાઈમ કરવો જોઈએ, કઈ રીતે કરવો જોઈએ, અને એક વર્ષમાં ઓછામાં ઓછું પિયત દ્વારા કે અલગ અલગ પદ્ધતિ જે આપણે અપાવતા હોઈએ એ વર્ષમાં કેટલી વખત એકના ખેતરમાં આપવો જોઈએ શરૂઆતના વર્ષમાં, કે જેથી પછી બીજા ત્રીજા કે ચોથા વર્ષથી જમીન આખી એક સુધારણા ઉપર ડાયવર્ટ થઈ જાય. અને ખેડૂતોને એ ધ્યાન રાખવું જોઈએ કે એને એટલા બધા રાસાયણિક ખાતરો વાપરે, દવાઓ વાપરે છે, એ કરતાં અત્યારે જે તણાવ આવે છે, સ્ટ્રેસ આવે છે, પાકના ઉત્પાદન ઘટી રહ્યા છે. બરોબર. તો એના માટે મેં અગાઉ વાત કરી કે ન્યુટ્રન્સ બેલેન્સમાં હોવું જોઈએ. બરોબર. તો ન્યુટ્રન્સને શક્ય હોય ત્યારે એક જ ખેડૂતનું લક્ષ્ય હોવું જોઈએ કે આપણી જમીનની અંદર કાર્બનનું પ્રમાણ કેમ વધી શકે. બરોબર. મારા સાયન્સના કહેવા પ્રમાણે 1.25% જો કાર્બન ખેડૂતો લઈ જાય બરોબર. તો 30% કરતાં વધારે જંતુનાશક દવાની જરૂર નથી. બરોબર. 30% રાસાયણિક ખાતરની જરૂર નથી. જો તમે 5% કાર્બન લઈ ગયા તો એક પણ રાસાયણિક ખાતર દવાની જરૂર નથી. બરોબર છે. એટલે કોઈ પણ સંજોગોમાં બીજા ખર્ચા કરવા કરતાં ઓર્ગેનિક કાર્બનનું પેટર્ન જમીનની અંદર સતત દિવસે દિવસે કેમ વધે, ઇમરજન્સી વધવા નથી, સતત તમે 1.25% 1.5% લઈ જવાની જરૂર છે. જો ઓર્ગેનિક કાર્બન તમે લઈ ગયા તો ન્યુટ્રિશન બેલેન્સમાં મળશે તો તમારા પાકની ઉપર જીવાતનું પ્રમાણ ખૂબ ઘટી જશે. બરોબર. મેં ટ્રાય કર્યો હતો, ચાલુ વર્ષની અંદર ટ્રાય કર્યું હતું. આપણું જ ઓર્ગેનિક કાર્બનનો વપરાશ મરચીની અંદર અમે કરાવ્યું. બરોબર. અત્યારે મરચીની અંદર કુકરમાં જોરદાર થઈ ગયો છે. બરોબર. એને 22 દિવસ એક જંતુનાશક દવા વાપરવી પડી. બરોબર. એટલું ન્યુટ્રિશન બેલેન્સ કર્યું, અરુચિ પેદા થઈ અને જીવાત લાગી. જ્યારે આપણા પાકની અંદર ન્યુટ્રિશન બેલેન્સ થઈ જાય, ન્યુટ્રિશન મળવા મળે, જ્યારે કાર્બનનો યુઝ થાય એટલે બધા પોષક તત્વો મળવા મળે. એટલે પોષક તત્વો સંપૂર્ણ મળે ત્યારે એક પણ જંતુનાશક દવા વાપરવાની જરૂર નથી. કે અમે વરસાદ પહેલા જમીનની અંદર કાર્બન આપ્યું ઇરિગેશન. હા, ઇરિગેશનમાં તો બંને બે હતા, ફિલ્ડ હતા. એક બાજુ આપ્યો ને એક બાજુ નહોતો આપ્યો ત્યારે બંનેમાં સરખો જ વરસાદ થઈ ગયો. બરોબર. તો ત્યાં લાંબા સમય સુધી પાણી પકડી રાખ્યું. બરોબર. આની અંદર પાણી પકડ્યું ને સોલ્ટ હતો જે હતો એને ડ્રાય કરી નાખ્યું. બરોબર. એટલે નિકાસ શક્તિ છે કે હુમસ વધી ગયો, ભેજ પટી ગયો, આની અંદર પાણી પકડી રાખ્યું. અને જ્યારે વરસાદ જતો રહ્યો ત્યારે જમીન છે એમાં અમુક સમય પછી પાણી ઓછું થઈ ગયું, માટીની અંદર ભેજ હોવો જોઈએ એ ભેજ ઘટી ગયો. જ્યારે આની અંદર બેલેન્સમાં ભેજ ગયો. બરોબર. તો એનાથી પરિસ્થિતિ શું પેદા થઈ, જ્યાં કે કાર્બન વાપર્યો હતો ત્યાં એરેશન સર્ક્યુલેશન વધી ગયું. બરોબર છે. એરેશન વધી ગયું, માની છે ઓક્સિજન મળી ગયું. હા, મળી ગયું. એટલે એરેશન સર્ક્યુલેશન વધી ગયું તો એનાથી બેડ પેથોજન જે બે ફંગસ બેક્ટેરિયા છે પાકને હાનિકારક છે, રૂટને હાનિકારક છે, મૂળિયાને ડેમેજ કરી રહ્યા છે. બરોબર. એનું પ્રમાણ એર સર્ક્યુલેશન વધે, ઓક્સિજન વધે એટલે આપણે જાણીએ છીએ કે બેડ પેથોજન ઇન્ક્રીઝ ન થાય, વધે નહીં. કે આની અંદર બેડ પેથોજન વધી ગયું. બરોબર છે. આ સુકાવા મળ્યો, પાંદડા ખરવા મળ્યા, પીળા મળ્યા. આની સ્ટ્રેન્થ અતિ વરસાદ પડ્યો આ પાકને કઈ મળે. બરોબર છે. એ બતાવે છે કે જમીનની અંદર ઓક્સિજનનું સર્ક્યુલેશન કાર્બન વાપરવાથી ઝડપથી થાય છે. તો તમારે ફંજીસાઇડ દવા વાપરવાની ફરજ નથી પડતી. બરોબર. અને પાક બગડતો નથી. એક કાર્બનનું મહત્વ જમીન માટે ખૂબ. ધારો કે પેસ્ટિસાઇડને રાસાયણિક ખાતરનો દવાનો ખર્ચો અત્યારે ઓલરેડી ખૂબ વધી ગયો. હવે એની કમ્પેરિઝનમાં એટલો જ ઓર્ગેનિક કાર્બન જમીનમાં એડ કરતા જાઓ તો આપણી જમીન સતત ઇમ્પ્રૂવ થતી જાય, શુદ્ધ થઈ જશે. બરોબર. અને કાર્બનનું મેન્ટેન થાય છે તો જીવાત જવાનોનું પ્રમાણ ઘટતું જશે તો પ્રોડક્શન તો વધશે. પેલું શું થઈ છે કે તમે મોટા ભાગના ખેડૂતો પાક બગડ્યા પછી જંતુનાશક દવાઓ ખાતરો નાખે છે. એટલે એની જે પાકની જે સાયકલ છે સાયકલમાં ડિસ્ટર્બ થઈ જશે. વિકાસમાં, ફ્લાવરિંગમાં, ફળની છતાં એ બચાવી શકે છે, પ્રોડક્શન લઈ શકતા નથી. એટલે તમે એ જ ખર્ચો તમે એડવાન્સ ઓર્ગેનિક કાર્બનમાં નાખશો તો તમને ક્યારેય એવી પરિસ્થિતિ પેદા નથી પાક બગડશે. આપણે જે પેલા જોતા ને આપણે હજી બધા વાતો પણ કરતા હોય, તમે તો જો કે અમારા બહુ સિનિયર છો, પણ અમે તો જોયેલું નથી પણ સાંભળેલું છે કે આપણા બાપ દાદા જે ખેતી કરતા ત્યારે દવાઓ હતી જ નહીં અને બહુ લિમિટેડ રોગ પણ આવતા. એક બેઝિક એવી દવાથી કે એક કે બે છંટકાવથી આખી કપાસ જેવી પેદાશો કે આપણે મગફળી કે ત્યારે એરંડાનું વાવેતર થતું આપણે એને લઈ શકતા.
તો એ યુગ આપણે કહેતા સુવર્ણ યુગ હતો, એ પાછું આવી શકે કાર્બનથી? હા, એટલે ઈ જે તે વખતે કરતા ને ત્યારે એને ટેકનોલોજીનું નોલેજ નહોતું. બરોબર. ઈ કરતા એને ફાયદો હતો, પણ ઈ એનો પ્રિન્સિપલ આપણે જાણીએ છીએ કે કેમ એક થતું એમ. બરોબર. એનાથી એ લોકો જાણ કરતા ખરા, પણ એનાથી એમ કહેવાય ને કે એમાંથી જમીનની અંદર શું એડ થતું. બરોબર. એનો ટેકનિકલ કોન્સેપ્ટ આપણે જાણી લીધો કે કાર્બન જમીનમાં એડ થતું. બરોબર. તો એ કાર્બન આપણે કોઈ પણ રીતે આપણે જમીનની અંદર એડ કરી અને આપણે પ્રોડક્શન અત્યારે વધારી શકીએ. બરોબર. આપણા કોઈ પણ શહેર હોય કે ગામ હોય, આપણે એમની બહાર નીકળીએ તો અત્યારે ચોમાસાનું વાતાવરણ છે, રસ્તાની બંને બાજુ એ ઊંચા મોટા ખડ થઈ ગયા હોય છે, અને આપણે ખેતરમાં આપણે જે વાવેતર કરેલું હોય છે, આપણે એને દવાઓ ખાતરો બહુ બધું કરીએ તો એને વધારવાની આપણે ટ્રીટમેન્ટ આપવી પડે કે અમારે છોડ વધારવો છે, જ્યારે પહેલાને આપણે કાંઈ નથી કરતા. એ જ ઇટ ઇઝ એની રીતે કુદરતી રીતે મોટું થાય છે, અને પાછું એનો પીરિયડ પૂરો થાય છે એટલે ત્યાં સમાઈ જાય છે, એનું કાર્બનમાં રૂપાંતર થઈ જાય છે. એનું મેઇન પ્રિન્સિપલ એવો છે કે આપણે જાણીએ છીએ કે છેડાપાડાની અંદર તો આપણું કાયમ માટેનો પાક લીલોછમ રહે છે, ત્યાં ભેજ હોય, ખોદો તો ઉનાળામાં ભેજ જોવા મળે છે, અને જમીનના જે આપણે ઝાડવું છે એની નજીકના વિસ્તારમાં જુઓ તો ત્યાં ભેજ જોવા મળે છે. એનું મેઇન રીઝન એ છે કે એમ કહેવાય છે કે આપણા જમીનની અંદર ફક્ત કાર્બન નહીં પણ કાર્બનનો સીએન રેશિયો, કાર્બન એ નાઇટ્રોજન હોવો જોઈએ, એ 10% કાર્બન ને 1% નાઇટ્રોજન, આ રેશિયા પ્રમાણે જમીનની અંદર સ્થિર થવું જોઈએ. બરોબર. જેને હુમસ કહેવામાં આવે છે. નંબર ઓફ હુમસ જ્યારે પેદા જમીનમાં થાય ત્યારે એક મેટર બને છે, સ્પોરસ વાળી મેટર બને છે. બરોબર. અને સ્પોરસ વાળી જ્યારે મેટર જમીનની અંદર એડ થાય છે ત્યારે એઝોટોમાં બેક્ટેરિયા છે એનું રહેવાનું ઘર બની જાય છે. એટલે એની અંદર પુષ્કળ પ્રમાણમાં એઝોટોમાં બેક્ટેરિયા એક્ટિવ રહી શકે છે. અને એઝોટોમાં બેક્ટેરિયા એવા છે કે હવામાં 88% નાઇટ્રોજન છે, એને નાઇટ્રોજન ખેંચે છે. જમીનની અંદર તમે કચરો પીડ્યો છે, વિઘટન કર્યું છે, ઓર્ગેનિક કાર્બન નાખ્યું છે, હવામાંથી નાઇટ્રોજન મળે છે, એટલે સીએન રેશિયો મેન્ટેન સતત થાય છે. એટલે એ જમીનની અંદર હવામાંથી ઝાકળ છે, ભેજ છે, એ હવામાંથી નાઇટ્રોજનને ભેજ ખેંચી લે છે, હુમસને ખેંચી લે છે, અને એ પાકને, એ જંગલોના ઝાડવાને અને એ શેઢાપાળાને ઝાડવાને હવામાંથી રહેલો ભેજ, વરસાદ પાણી એ એને કામમાં આવે. તો એમાં મહત્વની જો ભૂમિકા હોય તો હુમસની છે, હુમસની અંદર મહત્વનો હોય તો કાર્બન છે. બરોબર. એટલે કાર્બન ત્યાં બી જરૂર છે, અને કાર્બનની હશે તો તમારી ત્યાં વરસાદો પાણી નહીં હોય તો પાક લાંબો સમય સુધી જીવી શકે, એ સાબિત કરે છે.